ચાલો થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર આગળ વધીએ. છે યુનિટ ઇઝી ને? આ પૂરું થાય પછી થર્મોડાયનેમિક્સ પછી પૂરું થાય મિકેનિક્સમાં વહી જશું. શેની વિશે વાત કરવાની છે? જે કેલોરીમીટર વિશે. કેલોરીમીટર હીટનું કેલ્ક્યુલેશન કરવા માટે કેલોરીમીટરનો ઉપયોગ થાય. હીટનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એના માટે શું? કેલોરીમીટર. અલગ અલગ હીટનું કેલ્ક્યુલેશન થતું હોય છે. તો અત્યારે આપણે વાત કરવાના છીએ કે જ્યારે જે મેટર એટલે કે કોઈ વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, એ એકનું એક જ છે. શું છે કે જેમ કે પાણી હોય તો પાણી જ હોય, ઘન હોય તો ઘન, એટલે કે સોલિડ હોય તો સોલિડ, લિક્વિડ હોય તો લિક્વિડ, અને ગેસ હોય તો ગેસ, વેપર હોય તો વેપર. આ રીતના છે. તો એના માટે આપણે વાત કરીએ તો કઈ રીતના હીટનું કેલ્ક્યુલેશન થઈ શકે એના વિશે. તો કોઈ વોટર છે, 1 ગ્રામ ઓફ વોટર. એ 1 ગ્રામ ઓફ વોટરને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે, એટલે કે આ વોટરને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે આપવી પડતી, 1 ડિગ્રી સેલ્સિયસ વધી જશે, આ બાજુ જશે ને, આપવી પડતી હીટને શું કહેવાય? હીટ કેપેસિટી. હીટ કેપેસિટી. હીટ કેપેસિટી સી વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? સી. અલગ અલગ હોય છે. વોટર માટે શું છે? 4.2 જૂલ પર ગ્રામ પર ડિગ્રી સેલ્સિયસ. એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ 1 ગ્રામ ઓફ વોટર કેટલી ઉષ્મા આપવી પડે? 4.2. 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે 4. જૂલ ઉષ્મા હીટ આપવી પડે. એ જ રીતના કોપરને કેટલી આપવી પડે? 0.4 જૂલ હીટ આપવી પડે, જેથી 1 ડિગ્રી સેલ્સિયસ એ વધી શકે 1 ગ્રામ ઓફ કોપરમાં. બરાબર? યાદ રાખજે 4.2 એક્ઝામમાં યાદ રાખવું પડશે, આપેલું નહીં હોય. તો ઇક્વેશન શું બનશે? C = Q/m ડેલ્ટા T. 1 ડિગ્રી ઓફ ચેન્જ, 1 ડિગ્રી સેલ્સિયસ ચેન્જીસ લાવવા માટે આપવી પડતી હીટને શું કહેવાય? હીટ કેપેસિટી. હીટ કેપેસિટી. શું? હા, એમ. માસ ઓફ વોટર, માસ ઓફ સોલિડ, માસ ઓફ કોઈ પણ હોય છે. માસ આપેલું હોય છે 10 ગ્રામ ઓફ વોટર. બરાબર? સોલિડનું કાંઈક માસ આપેલું હોય, એ રીતના આપેલું છે. હીટ કેપેસિટી એટલે 4.2 જૂલ ગ્રામ પર. હા, હીટ કેપેસિટી આપણે ફાઇન્ડ કરવાની. હા, સી જે છે ને 4.2 એ આપેલી હોય. તો આમાં ક્યુ ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું કરવાનું? ક્યુ ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો તો સી ઇન્ટુ આપણે MC ડેલ્ટા ટી. આ રીતના યાદ રાખવાનું, MC ડેલ્ટા ટી. આમાં આપણને માસ આપેલું હોય, હીટ કેપેસિટી આપણને ખ્યાલ હોય, તો ડેલ્ટા ટી જે ચેન્જીસ લાવ્યો હોય 0 ડિગ્રીથી 20 ડિગ્રી, 20 ડિગ્રી ટુ 40 ડિગ્રી, જે ચેન્જીસ છે બંને વચ્ચેનો ચેન્જીસ કેટલો આવે? 20 આવે. પછી 40 ટુ 90 હોય તો ચેન્જીસ કેટલો? 50. તો ચેન્જીસ લેવાનો ડેલ્ટા ટીની. ઓકે? શું કહેવાય એને? હીટ કેપેસિટી. ચલો, ઇફ યુ વોન્ટ, ક્વેશ્ચન આવી ગયો, ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ ટેમ્પરેચર ઓફ વોટર ફ્રોમ 10 ડિગ્રી સેલ્સિયસ ટુ 40 ડિગ્રી સેલ્સિયસ, તો ડેલ્ટા ટીની વેલ્યુ શું થાય? 30 ડિગ્રી સેલ્સિયસ થાય. Then required heat should be Q = MC delta T. M ની વેલ્યુ શું આપેલી છે? 2 ગ્રામ ઓફ વોટર. 2 ઇન્ટુ C ની વેલ્યુ શું આપેલી છે? 4.2 હોય જ છે, એ તો કોન્સ્ટન્ટ છે. ડેલ્ટા ટી ની વેલ્યુ 30 ડિગ્રી થશે. 30 60 ઇન્ટુ 4.2 થશે. શું થશે? 6 ચોક 24, 24.24 થશે. 24 થશે ને? 60 ના 24 42 into 6 24 0 એ રીતના મળશે ને?
240 સમથિંગ મળશે કે નહીં? 252 સમથિંગ મળે છે. 252 જૂલ એટલી હીટ આપવી પડશે તો એની 10 ડિગ્રીથી 40 ડિગ્રી ટેમ્પરેચર થઈ શકે. ઓકે, ચલો આગળ વધીએ. વી વોન્ટ ટુ ડિક્રીઝ ટેમ્પરેચર વોટર ફ્રોમ 70 ડિગ્રી સેલ્સિયસ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ ધેન હીટ રિલીઝ ફ્રોમ ઇટ ઇઝ, એટલે કે જો ટેમ્પરેચર એને ડિક્રીઝ કરવું હોય તો શું કરે? હીટ રિલીઝ કરે. એની પાસે હીટ હોય એ શું કરે? રિલીઝ કરે. તો એ હીટ રિલીઝ કરે છે ને એ શોધવાનું છે. તો Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T. સો M ઇઝ ઇક્વલ ટુ નથી આપેલું. M ઇઝ ઇક્વલ ટુ 2 ગ્રામ. M ઇઝ ઇક્વલ ટુ 2 ગ્રામ આપે. ડેલ્ટા ટી નેગેટિવ આવશે. શું નહીં, ચેન્જીસ લેવાનો હંમેશા કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો. હંમેશા પોઝિટિવ. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ જોઈ લેવાનું. બરાબર છે. 2 ગ્રામ ઇન્ટુ સી એટલે 4.2 ઇન્ટુ કેટલા છે? 60. હવે જો જેટલું એ હીટ લેશે ને એટલી જ ગુમાવશે. નેગેટિવનો કોઈ છે જ નહીં, કાઉન્ટર નહીં. જેટલી મેળવશે શું એને કહેવાય? એનર્જી કન્ઝર્વેશન ઓફ એનર્જી કહેવાય. એની વિશે આપણે આગળ જ વાત કરવાની. એનર્જી કન્ઝર્વેશન આમાં લાગુ પડશે. તો શું થશે? 120 ઇન્ટુ 4.2 તો શું તો 12 ચોક 48 504 જૂલ. બરાબર છે. આટલી હીટ શું કરશે? 70 થી 10 લાવશે. હા, ગુમાવશે. ઓકે, ચાલો આગળ વધીએ. આઈસની છે -20 ડિગ્રી સેલ્સિયસ એને 0 ડિગ્રી સુધી રાખવું, પહોંચાડવું છે. ત્યાં રિક્વાયર્ડ હીટ કેટલી હીટ રિક્વાયર થશે? એટલે કે આ બરફ હશે, આઈસ, અને આઈસની છે 2.1 હીટ કેપેસિટી. શું છે? 2.1. 4.2 ની જગ્યાએ 2.1 આવશે. તો Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T. કેટલો છે આઈસને? 10 ગ્રામ. શું આપેલું છે? 10 ઇન્ટુ 2.1 ઇન્ટુ ડેલ્ટા T 20 થશે. 200 400 સમથિંગ આવશે. 420 થશે. 420 જૂલ. આટલી ઉષ્મા એને રિક્વાયર્ડ થશે જો એને એનું ટેમ્પરેચર વધારવું હોય તો. હવે જો આ 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું તો પણ ત્યાં એ પોતે આઈસ જ છે હજી, એનું સ્ટેટ ચેન્જ કર્યું નથી. સ્ટેટ ચેન્જ થાય ને એ જોશું આપણે શું થાય. સ્ટેટ ચેન્જ થાય સેલ્સિયસ ની જગ્યાએ કેલ્વિન માં આપ્યું હોય તો એ પહેલા સેલ્સિયસ માં કન્વર્ટ કરવું પડે ને કે ડાયરેક્ટ કેલ્વિન જ મૂકી દેવાનું? ના ના, સેલ્સિયસમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, કેલ્વિનમાં કદાચ આપશે જ નહીં, મોસ્ટલી નહીં આપે. ચાલો, 1 હીટર ગીવ 100 વોટ હીટ. હીટર હોય ને ઘરે આપણે, એના વડે આપણે શું કરીએ? પાણીને ગરમ કરીએ. ઇફ વી યુઝિંગ ધીસ ફોર 50 ગ્રામ વોટર ફોર ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર ફ્રોમ 20 ડિગ્રી ટુ 30 ડિગ્રી સેલ્સિયસ then what time required to increase this temperature? હવે જો 100 વોટ છે એ શું આપેલો છે? એનો પાવર છે. આ પાવરનો 100 વોટ છે ને જૂલ પર સેકન્ડ લખાય. જૂલ પર સેકન્ડ. એક સેકન્ડે કેટલા જૂલ વધે છે? 100 જૂલ. તો 2 સેકન્ડે કેટલા થાય? 50. અલા ઠીક. 200 થાય. 2 into 100 એક સેકન્ડમાં 100 થાય તો બીજી સેકન્ડમાં 200 થાય, ત્રીજી સેકન્ડમાં 300 થાય, તો ટી સેકન્ડમાં કેટલા થાય? ટી ઇન્ટુ 100 થાય ને. તો ઇન્ક્રીઝ આના વડે ઇન્ક્રીઝ ટેમ્પરેચર થાય છે.
તો શું કરશું? W ઇઝ ઇક્વલ ટુ કોને મળે છે? પાણીને. MC ડેલ્ટા ટી કેના સ્વરૂપમાં ચેન્જીસ આવે છે? ટેમ્પરેચરમાં. તો ઇક્વેશન હીટનું કયું આવશે? આપ્યું એને અહીંયા લીધું બરાબર થશે. અહીંયા આપ્યું વોટ વડે હીટર એને આપ્યું અને આ લીધું. શું કર્યું એણે? ટેમ્પરેચરમાં ચેન્જીસ લાવ્યો હતો. એને શું કહેવાય? હીટનું ઇક્વેશન શું છે એના માટે? MC ડેલ્ટા ટી. તો ટી સેકન્ડ 100 ટી થશે. આપણે ટી શોધવાનો છે. 100 ટી એ ટાઈમ શોધવો છે કે એ ટાઈમ રિક્વાયર કેટલો હોય છે, કેટલા ટાઈમ, એટલે કે વોટ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ ઇન્ક્રીઝ ધીસ ટેમ્પરેચર. કેટલા ટેમ્પરેચર અહીંયા લખીએ આપણે. કેટલા ગ્રામ છે? 50 ઇન્ટુ વોટરનું 4.2 ઇન્ટુ ડેલ્ટા ટી કેટલા થશે? 10. આટલા જે ડેલ્ટા ટી મેળવવા માટે કેટલો ટાઈમ લાગશે? થશે 20 સમથિંગ આવશે ને? 20 થશે 21 સેકન્ડ. આટલી સેકન્ડમાં એ કેટલા ટેમ્પરેચર વધારી દેશે? 10 ડિગ્રી સેલ્સિયસ. સમજાણું? ચાલો, આ ક્વેશ્ચન છે મને તને આપવાનો હતો. હવે મેં કીધું જમવાનું બાકી હતું ને, જમી લીધું, તો આપણે તે ટ્રાય કરીએ. હાલો, જો 1 સેકન્ડમાં કેટલું છે? 100 જૂલ ઉષ્મા લઈને એક ફ્રીજમાં 1 સેકન્ડમાં, શાંતિ જાઓ, એક ફ્રીજમાં 1 સેકન્ડમાં 100 જૂલ એમ બરાબર 100 ગ્રામને જેટલી ઉર્જા છૂટી પાડે છે. 1 સેકન્ડમાં આ જે છે 100 ગ્રામ ઓફ એક ફ્રીજ છે ને, એક ફ્રીજ છે એ 1 સેકન્ડમાં છે ને 100 જૂલ જેટલી ઉર્જા શોષે છે. શું કરે છે? શોષે એટલે કે એબ્ઝોર્બ કરે છે. કોઈ વસ્તુ આપણે ગરમ મૂકીએ તો એને એબ્ઝોર્બ કરે. 1 સેકન્ડમાં 100 જૂલ ઉષ્મા એટલે હીટ એબ્ઝોર્બ કરી લે છે. તો હું એની અંદર નાખું લીંબુનું પાણી, એટલે કે લેમન. તો 30 ડિગ્રી સેલ્સિયસ ટુ 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કરવા માટે કેટલો સમય લાગશે? આવું કીધું છે. બરાબર છે. શું કરશું? W ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી જૂલ પર સેકન્ડ થશે ને, એટલે 100 ટી. બરાબર છે. M ની વેલ્યુ શું આપેલી છે? M ની વેલ્યુ આપેલી છે 100 ગ્રામ. 100 ગ્રામનો ગ્લાસ છે પાણીનો, લીંબુના પાણીનો. તો અહીંયા 100 લખીશ ઇન્ટુ C ની વેલ્યુ 4.2 જ હોય, લીંબુનું પાણી છે એટલે. ડેલ્ટા ટી શું છે? 25 થશે ને? 100 કેન્સલ, 25 ચોક 100, 102 સમથિંગ, 102 સમથિંગ આવશે. થશે ને? 102 સમથિંગ આવશે. એટલે 102 સેકન્ડ મળી થાય ને? 25 ચોક 100 ને 0.2 2 સમથિંગ આવે. 102 0.25 અહીંયા છે ને 4.2 42/10 into 25 2 હોય ને 25 વડે ગુણ 100 થાય, 101 થાય. કેટલી થાય? 101 સેકન્ડ થશે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ પ્રોપર્ટીઝ ઓફ કેલરીમીટર. પ્રોપર્ટીઝ ઓફ કેલરીમીટર. Release heat from object and heat absorbed by object. જેટલી
હીટ રિલીઝ કરેલી છે એટલી ને એટલી હીટ એબ્ઝોર્બ કરેલી છે અને શું કહેવાય કન્ઝર્વેશન ઓફ એનર્જી. તેનો ઉપયોગ કરીને આપણે આગળના એક્ઝામ્પલ કરવાના છીએ. જો મેં એક વોટર છે એ 10 ગ્રામ છે અને એક કોપર છે 50 ગ્રામ છે. એ બંનેના ટેમ્પરેચર અલગ અલગ છે, એક 80 ડિગ્રી સેલ્સિયસ અને એક 10 ડિગ્રી સેલ્સિયસ. બંનેને મેં ભેગા કર્યા છે. બંનેનું કોમન ટેમ્પરેચર કેટલું થશે? એટલે કે બંને ભેગા થશે, એનું કોમન ટેમ્પરેચર આપણે શોધવાનું છે કે બંને બેલેન્સ થશે ને ત્યારે શું ટેમ્પરેચર આવે. જો જોશું તો હીટ રિલીઝ બરાબર હીટ એબ્સોર્બ થશે. હીટ રિલીઝ શું થાય? MC ડેલ્ટા ટી. શેનું આવશે? MC ડેલ્ટા ટી. આ હીટ રિલીઝ કોણ કરશે? કોની પાસે વધારે છે? વોટર વાળો એ રિલીઝ કરશે. તો શું થશે? અહીંયા વોટર આવશે, વોટર અને ટેમ્પરેચરમાં આપણે. પછી હીટ એબ્ઝોર્બ કોણ કરશે? કોપર કરશે, કોપર. તો MCO પછી CCO અને ડેલ્ટા ટી. હવે જો M વોટર કેટલા છે? 10 ગ્રામ લખીએ ઇન્ટુ Cની વેલ્યુ 4.2 થાય. હવે જો ટેમ્પરેચર બંનેનું કયું ટેમ્પરેચર છે કે જ્યાં બંને કોમન થશે એ શોધવું છે. તો શું કરવાનું? 80 માઇનસ થીટા. શું? 80 માઇનસ થીટા. આ એક ટેમ્પરેચર છે કે જ્યાં બંને બેલેન્સ થાય છે. એ થીટા ધારી લીધો, એ થીટા આપણે શોધવાનો. બરાબર. M કોપર કેટલો છે? 50 ઇન્ટુ C કોપર કેટલો છે? 0.4. શું થશે હવે? ડેલ્ટા ટીની વેલ્યુ અહીંયા થીટા માઇનસ 10. શું કામ એવું? આ બંનેની વચ્ચે છે. શું હશે? બંનેની 10 અને 80 ની વચ્ચે છે ટેમ્પરેચર. તો બંને વચ્ચે જ આવે. મોટું કોણ થશે? 80. તો 80 માઇનસ થીટા. અને ઓલા આપણે મોટું કોણ થશે? થીટા થશે. થીટા માઇનસ 10 થાય ને. તો આમાં થીટાની વેલ્યુ શોધી કાઢવાની. ન કરો ચાલે ને? સાદુરૂપ ઘરે આપી દે છે. ચલો આગળ વધીએ. 20 ગ્રામ ઓબ્જેક્ટ એટ 20 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ એ છે. 100 ગ્રામ વોટર એટ 5 ડિગ્રી સેલ્સિયસ. બંનેની એટલે કે બંનેનું બેલેન્સ ટેમ્પરેચર આપેલું છે 10 ડિગ્રી સેલ્સિયસ. એટલે બંનેને છે ને બેને ભેગા કરી દીધા છે અને બંનેને ભેગા કરતા 10 ડિગ્રી સેલ્સિયસ મળે છે. બરાબર. થીટાની વેલ્યુ આપી દીધી. તો ફાઇન્ડ ધ હીટ કેપેસિટી ઓફ ઓબ્જેક્ટ. એટલે કે આની હીટ કેપેસિટી Cની વેલ્યુ શું હશે? શું કરવાનું? રિલીઝ બરાબર થશે આવું. તો શું થાય? M કોણ રિલીઝ કરશે? ઓબ્જેક્ટ. M ઓબ્જેક્ટ, C ઓબ્જેક્ટ, ડેલ્ટા ટી થશે. બરાબર. MW CW ડેલ્ટા ટી. MW શું છે? 20 ગ્રામ. C ઓબ્જેક્ટ શોધવાનો છે. ડેલ્ટા ટીની વેલ્યુ શું થશે? 10 થશે. ડાયરેક્ટ લખવું ચાલે ને. MW શું છે? 100 ઇન્ટુ C વોટર 4.2 અને ટેમ્પરેચરનો ડિફરન્સ કેટલો થશે? 5 થશે ને. 5 ડિગ્રી સેલ્સિયસ. 10 માઇનસ 5 થાય ને. હવે આપણે એમાં શું શોધવાનું છે? CO. 1 મીંડું 5 ચોક 20, 20/2 એટલે કે Cની ઓની વેલ્યુ છે ને 10 ની સમથિંગ આવશે ને. આવું આવશે. 10.5. ના આ 4.2 છે એટલે કે 5 દુ 10 એટલે કે 5 થઈ જશે. એટલે કે
અહીંયા 21 આવશે. શું આવશે? 21. અહીંયા 21 આવશે. ના છેદમાં 2. અહીંયા શું થઈ જશે? 10.5 થશે ને? 10.5 થશે ને? ઓબ્જેક્ટની હીટ કેપેસિટી છે 10.5. હવે આપણે વાત કરીએ લેટેન્ટ હીટ. ચાલો, કોઈ આ બધું કરાવેલું છે પહેલા કે આમાં ન થાય. નથી એલું? તો ધ્યાનથી સમજજે, બહુ જ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો લેટેન્ટ હીટ એટલે કોઈ ઓબ્જેક્ટ છે, એને આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે જોયું કે ટેમ્પરેચર જાય છે ને એ આપણને દેખાઈ આવે છે કે 10 ડિગ્રી 80 ડિગ્રી હતું, આમાં નહીં, અહીંયા છે. તો ડેલ્ટા ટીની વેલ્યુ ચેન્જીસ આવ્યો ને આપણને ખ્યાલ આવ્યો 30 ડિગ્રી ટુ 5 ડિગ્રી આપણે દેખાઈ આવે છે કે અહીંયા કાંઈક હીટ એબ્ઝોર્બ થઈ, પછી હીટ શું થઈ ત્યાં રિલીઝ થઈ, અને અહીંયા શું દેખાઈ આવે છે? અહીંયા એબ્ઝોર્બ થાય એવું દેખાય છે ને? હા, હીટ એબ્ઝોર્બ થઈ 20 ડિગ્રી ટુ 30 ડિગ્રી, એટલે આપણને દેખાઈ આવે. એટલે કે તમને થર્મોમીટર નાખો એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા હીટનું ઇન્ક્રીમેન્ટ થયું છે. હીટનું નહીં, ટેમ્પરેચરનું ઇન્ક્રીમેન્ટ થયું છે. એટલે કે હીટનો યુઝ ટેમ્પરેચર ઇન્ક્રીમેન્ટ કરવા માટે થયેલો છે. પરંતુ એવું એક જગ્યાએ થતું હોય છે કે હીટ આપી પરંતુ આપણને ખ્યાલ ન આવ્યો કે ગઈ ક્યાં, ટેમ્પરેચર ચેન્જીસ આવ્યો નહીં. એવું ક્યારે થાય ખબર? જ્યારે સ્ટેટ ચેન્જ થાય. જેમ કે 0 ડિગ્રી સેલ્સિયસે આઈસ છે, એને મેં ગરમ કર્યું તો 0 ડિગ્રી સેલ્સિયસે તમને પાણી મળ્યું, વોટર. હવે વોટર છે ને આગળ વધશે તો ખરી જ, તે આગળ વધશે 0 ડિગ્રીથી ઉપર જશે, પરંતુ પહેલાં શું આવશે? 0 ડિગ્રી સેલ્સિયસે વોટર મળશે, ત્યારબાદ ટેમ્પરેચર વધશે. વધારે આપશું ને તો 0 ડિગ્રી સેલ્સિયસે આઈસ છે ને 0 ડિગ્રી સેલ્સિયસે વોટર છે. આ શું કહેવાય? સ્ટેટ ચેન્જ થયો. શું થયો? સ્ટેટ ચેન્જ. તો જે હીટનો જે એનર્જીનો યુઝ એ સ્ટેટ ચેન્જ કરવામાં થાય એને શું કહેવાય? લેટેન્ટ હીટ. ગુજરાતીમાં કહેવાય છે ગુપ્ત ઉષ્મા, કે જે ગુપ્ત છે, લેટેન્ટ હીટ. અને એનું ઇક્વેશન છે Q = m × L. હવે ધ્યાનથી સમજજો, આઈસમાંથી વોટરમાં થાય તો એની લેટેન્ટ હીટ છે L = 336. શું છે? 336. અને જ્યારે શું થાય? વોટરમાંથી વેપર થાય તો શું થશે? એની લેટેન્ટ હીટ L = 2268. યાદ રાખવાનું. યુનિટ નો લાગે. હા, શું આવશે? જૂલ પર કિલોગ્રામ × ડિગ્રી સેલ્સિયસ. અહીંયા પણ જૂલ પર ગ્રામ ડિગ્રી, ડિગ્રી સેલ્સિયસ નહીં આવે, જૂલ પર ગ્રામ. શું કામ આવે? જો Q = ml છે, L = Q/m થાય ને, તો Q નો જૂલ, m નો ગ્રામ થશે. અને ઓલા પણ જૂલ પર ગ્રામ × ડિગ્રી સેલ્સિયસ. શું કામ આવે? ડેલ્ટા T આવે સાથે. એટલે રેડી? હવે ના શું કરશું આપણે? ન્યુમેરિકલ્સ કરશું. મેં કીધું એટલું સ્પીડી નહીં થાય એટલે મેં ન લખ્યું. ચાલો, PDF બદલાવી પડશે. ગુપ્ત ઉષ્મા ઉર્જા થઈ ગઈ પૂરી. 2268 પૂરું. ચલો એક્ઝામ્પલ કરીએ. 10 ગ્રામ બરફનું શું છે? આઈસ. એનો -5 ડિગ્રીથી ને 20 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ફેરવા કેટલી ઉષ્માની જરૂર પડશે? કેટલા? -5 ડિગ્રી સેલ્સિયસ કેમાં છે? આઈસમાં છે. એને કેમાં કન્વર્ટ કર્યું?
20 ડિગ્રી સેલ્સિયસ વોટર. તો શું શોધવાનું છે? રિક્વાયર હીટ. શું શોધવાની છે? રિક્વાયર હીટ. શું કરશું આપણે? જો પહેલાં જો -5 ડિગ્રી સેલ્સિયસ છે, શું હશે? આઈસ હશે. હવે આઈસને 0 ડિગ્રી સેલ્સિયસ જવા માટે કાંઈક ટેમ્પરેચર જોશે. એ કેવું આવશે સૂત્ર? MC ડેલ્ટા ટી. જ્યારે સ્ટેટનો ચેન્જ થાય ત્યારે શું ઇક્વેશન આવશે? MC ડેલ્ટા ટી. પછી 0 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ વોટર થશે ત્યારે શું આવશે? M ઇન્ટુ L થશે. હવે આ જે વોટર છે એને કેટલા ડિગ્રી સેલ્સિયસ કરવાના છે? 20 ડિગ્રી સેલ્સિયસ વોટર. અહીંયા કયું ઇક્વેશન આવશે? MC ડેલ્ટા ટી. થાય જ્યારે સ્ટેટ ચેન્જ થાય ત્યારે જ માત્ર શું આવશે? ML. બરાબર છે. સ્ટેટ ચેન્જ થાય ત્યારે ML. તો હવે આમાં ટોટલ ઉષ્મા આપણે હીટ શોધવાની છે. તો કેટલા ટોટલ થશે? Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3. અહીંથી અહીંયા પહોંચવા માટે 3 ઉષ્મા મળશે. બરાબર છે. MC ડેલ્ટા ટી. અહીંયા MC ડેલ્ટા ટી શોધીએ. એમની વેલ્યુ શું આપેલી છે? 10 ગ્રામ. હવે જો ગમે ત્યારે આઈસ ટુ વોટર કરીએ તો ગ્રામ એમની વેલ્યુ શું થશે? કોન્સ્ટન્ટ. એટલી જ મળશે. જેટલા ગ્રામ ઓફ આઈસ હશે એટલા જ ગ્રામ ઓફ વોટર હશે. તો MC ડેલ્ટા ટી શું છે? 10 ગ્રામ. નો લખીએ તો ચાલે. 10. સીની વેલ્યુ આઈસની 2.1. પછી ડેલ્ટા ટી શું થશે? 5 થશે. પ્લસ ડાયરેક્ટ લખું છું MC ડેલ્ટા ટી. હવે આ M ઇન્ટુ L. M કોનો હશે? આઈસનો. એ તો બધાનો સેમ જ છે. 10 ગ્રામ જ રહેશે. અને L ની વેલ્યુ શું આવશે? 336. બરફમાંથી આઈસ થાય તો 336. વોટરમાંથી વેપોર થાય તો 2268. 336 વત્તા Q3 શું થશે? આની MC ડેલ્ટા ટી એટલે કે M. પછી C ની વેલ્યુ વોટર એટલે કે 4.2. ડેલ્ટા ટી કેટલા? 20. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે. ચાલશે ને? ન આપું તો હવે આને છે ને હું એક્સપોર્ટ કરી દઉં અને પછી પાછી આખે નવી PDF શરૂ કરીએ. જો તો વિડીયો શરૂ છે. શરૂ જ ને? રીનીટ 11 0 3 PDF. PDF થઈ ગઈ. હવે પાછું આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે એના એક્ઝામ્પલ કરવાના છે. ચાલો વાત કરીએ દાખલાની. કેટલા આપણે એક કર્યો ને? ચાલો 1 કિલોગ્રામ વોટરને શું છે ક્વેશ્ચન? 1 કિલોગ્રામ વોટર એનું ટેમ્પરેચર વધારતા શું છે ખબર? જો 100 ડિગ્રી સેલ્સિયસ છે. 1 કિલોગ્રામ શું છે? વેપોર છે. ઓકે.
અને એને કન્વર્ટ કરવાનું છે કેમાં 20 ડિગ્રી સેલ્સિયસ વોટરમાં. તો રિલીઝ હીટ શોધો. ગુમાવશે ને? ગુમાવશે કે નહીં? બરોબર, આવો પ્રશ્ન છે. સમજાય છે? હવે જો 100 ડિગ્રી સેલ્સિયસ કોણ છે? વેપર. ગ્રામ કિલોગ્રામ 1 કિલોગ્રામ. ત્યાંથી એ 100 ડિગ્રી સેલ્સિયસ વોટરમાં જશે, પહેલા જશે, ત્યાર પછી શું થશે? 20 ડિગ્રી સેલ્સિયસ શું થશે? વોટર. આ રીતના પ્રોસેસ થશે. અહીંયા જો સ્ટેજ ચેન્જ થઈ તો શું થાય? ml. અહીંયા સ્ટેટ ચેન્જ નથી તો શું આવશે? mc ડેલ્ટા ટી. તો q ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2. q1 ની વેલ્યુ શું થશે? m 1 કિલોગ્રામ એટલે કે 1000. હંમેશા ગ્રામમાં રાખવાનું, આમાં યાદ રાખજો, ગ્રામમાં થયું. પછી m ઇન્ટુ l. l ની વેલ્યુ શું આવશે? 2268. Q2 ની વેલ્યુ શું આવશે? mc ડેલ્ટા ટી. mc ડેલ્ટા ટી પ્લસ m ની વેલ્યુ શું છે? 1000. c ની વેલ્યુ 4.2. ડેલ્ટા ટી ની 80 થશે. ટોટલ મારી દેવાનો. એ તમારો હીટની વેલ્યુ કરી નાખીશ ને? ચાલો, ઊંધેથી સ્ટાર્ટ કર્યો, મને ભૂલાઈ જ જાય. અમે પીપીટી બનાવો ને પછી છેલ્લેથી લખી નાખો, પછી ખબર પડે કે આ તો છેલ્લો પેજ હતો. ચાલો, હવે આપણે આમાં કેલોરીમીટર આમાં લગાડીએ. શું છે કેલોરીમીટર? હીટ કેપે નહીં, હીટ રિલીઝ. હા, હીટ રિલીઝ ઇઝ ઇક્વલ ટુ હીટ એબ્સોર્બ. છે આવું. અહીંયા શું આવશે ખબર? હીટ રિલીઝ બાય ઓબ્જેક્ટ. કેમ કે અહીંયા ઓબ્જેક્ટ બદલાઈ ગયા. ઓબ્જેક્ટ બદલાઈ ગયા, સમજાણું? એક સોલિડ હોઈ શકે, એક લિક્વિડ હોઈ શકે. ઓબ્જેક્ટ બદલાઈ જાય ને, તો એક ઓબ્જેક્ટ છે એ હીટ રિલીઝ કરશે ને એક ઓબ્જેક્ટ એબ્ઝોર્બ કરશે. તો હંમેશા જે આઈસ હોય તો આઈસ આ બાજુ, અને જે વોટર હોય તો વોટરના ઇક્વેશન બધા આ બાજુ, અથવા તો વોટર હોય આ બાજુ તો હીટ શું છે? આ રિલીઝ. એટલે જો અહીંયા વેપર ના હોય તો અહીંયા શું આવશે? વોટર. અહીંયા જો હીટ આઈસ ના હોય તો અહીંયા શું આવશે? વોટરના. બરાબર છે? આ રીતના બનાવવાનું, સમજાણું? ભલે એટલે સ્ટેટ બંનેને અલગ રાખવાના, સામ સામે રાખવાના ઇક્વેશનમાં. બરાબર? દાખલા કરીએ આની ઉપર. એક 40 ગ્રામના બરફના ટુકડાને, એટલે કે 40 ગ્રામ ઓફ આઈસ ના બરફના ટુકડાને કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી સેલ્સિયસ છે. ને 200 ગ્રામ 50 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ઉમેરાય છે. પાણીના તાપમાન એટલે કે
આની સાથે 200 ગ્રામ ના વોટર કેટલા ડિગ્રીએ છે? સોરી, 50 ડિગ્રી સેલ્સિયસે છે. તો આ બંનેને એડ કરતા અંતિમ તાપમાન થીટાની વેલ્યુ શું હશે? બરાબર છે. હીટ રિલીઝ કોણ કરશે અહીંયા? 200 ગ્રામ વોટર. હીટ રિલીઝ કોણ કરશે? હા. અને એબ્ઝોર્બ કોણ કરશે? 40 ગ્રામ આઈસ કરશે. ઓકે, તો આપણે એબ્ઝોર્બ બરાબર ગમે એમ લખી શકાય. બરાબર છે. તો આપણે પેલા ડાયાગ્રામ બનાવીએ. આ 0 ડિગ્રી સેલ્સિયસ અને આ 50 ડિગ્રી સેલ્સિયસ થશે. બંને વચ્ચેનો એક કોઈ કોમન થીટા હશે કે જ્યાં તાપમાન આપણે શોધવાનું છે. બંને વચ્ચેનું કોઈ તો કોમન ટેમ્પરેચર છે. હવે જો વોટર છે ને, બરફ છે ને, સોરી આઈસ છે ને, આઈસ એ આઈસ સ્ટેટ ચેન્જ કરશે અને સાથે સાથે શું કરશે? ટેમ્પરેચર ચેન્જ કરશે. કરશે કે નહીં? કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી એ છે. થશે? તો આપણે ઇક્વેશન લખશું અહીંયા પહેલાં. જે ગુમાવા રિલીઝ કરે છે એ કોણ કરે છે? વોટર કરે છે. તો m વોટર c વોટર ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ જો આઈસ 0 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાંથી શું બનશે? વોટર. ડાયરેક્ટ બનશે નહીં, 0 ડિગ્રી 0 ડિગ્રી એ વોટર. હા, બનશે. અને ત્યાંથી શું થશે? આરવાર 50 ડિગ્રી વોટર બનશે. 50 ડિગ્રીએ વોટર બનશે. બરાબર. 50 ની જગ્યાએ 100 હવે જે આજે છે ને, આજે આઈસમાંથી વોટર બન્યું એને ક્યાં લખવાનું ખબર? આઈસમાં લખવાનું. હંમેશા યાદ રાખજો. જે સ્ટેટ ચેન્જ થયું, સ્ટેટ જે હોય આઈસ, તો એને કેમાં લખવાનું? આ જે છે એ જમણી બાજુ લખવાનું. આઈસમાંથી વોટર થયું તો આઈસવાળામાં લખવાનું, પાર્ટમાં. કેમાં લખવાનું? આઈસવાળા પાર્ટ. કેમ કે એ શું કરે છે? આ શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. તો એબ્ઝોર્બ વાળાને કેમ લખવાનું? ઓલી બાજુ. શું આવશે? લેટેન્ટ હીટ m ઇન્ટુ એલ વત્તા અહીંયા mc ડેલ્ટા t. અને પછી અહીંયા mc ડેલ્ટા t આવશે. જો mc ડેલ્ટા t બરાબર છે, બરાબર mc ડેલ્ટા t. અહીંયા એક ટેમ્પરેચર શોધવું છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ તો આવી ગયો. બરાબર. તો અહીંથી આપણે ચેન્જીસ શોધવો હોય તો શું આવશે વધારાનું? m આઈસ c આઈસ ડેલ્ટા t. ડેલ્ટા t ને લખવું હોય તો કેમ લખવાનું? ડેલ્ટા t ને કેમ લખવાનું? 50. 0 ડિગ્રી વોટર માટે 50 ડિગ્રી માઇનસ થીટા થશે. કોની કોની વચ્ચે છે? 0 થી 50 ની વચ્ચે. પછી 0 માઇનસ સોરી થીટા માઇનસ 0, થીટા માઇનસ 0 થશે. માસ ઓફ વોટર કેટલો છે? 200. પછી CW વોટરની કેટલી છે? 4.2. 50 માઇનસ થીટા બરાબર m ની વેલ્યુ આઈસમાંથી વોટર થાય છે તો શું આવે? 336. 337. m ની વેલ્યુ તો એટલી જ રહેશે બધા માટે. ના ના, m m વોટર
એટલે ભેગું કરે છે ને, તો આઈસનું વેલ્યુ આવશે આ બાજુ જે લખીએ છીએ એમ આઈસ થાય છે ને, કેટલા આવશે 40 ઇન્ટુ 336 વત્તા એમ ઓફ આઈસ કેટલા છે 40 સી ઓફ શું આવશે સી ઓફ આઈસ શું આવે 2.1 ઇન્ટુ થીટા માઇનસ 0 થશે આવું આખું ઇક્વેશન. આમાંથી શું શોધવાનું આપણે થીટાની વેલ્યુ આવડશે કરી નાખી સાદુરૂપ. ઘરે જઈને PDF મોકલું ને એટલે આ PDFમાંથી જે મેં કરાવ્યું છે એમાં જે અહીંયા થીટાની વેલ્યુ જે ફાઇન્ડ કરવાની છે એ નીચે બુકમાં લખતો જ છે, કેમ કે ટાઈમ ન બગડે આપણો. કેમ કે બીજે કરાવું છું ત્યાં ઘણું ચાલી ગયું છે અને આ બધું ઇઝી છે. થોડુંક નથી, થોડુંક ઇઝી નથી પણ થોડુંક છે. આપણે રવિવારે ઓલો થયો ને બગડ્યો ને એટલે. ચલો, પાણી એક 10 ડિગ્રી સેલ્સિયસે વોટર છે. શું છે 10 ડિગ્રીએ 10 ગ્રામ ઓફ વોટર છે. પછી વત્તા -10 ડિગ્રી સેલ્સિયસે 10 ગ્રામ શું છે આઈસ છે. બંનેને ભેગા કરીએ તો મેળવવામાં આવે છે. તો શું શોધશો થીટાની વેલ્યુ શોધો. આવું પૂછ્યું છે. આ તને હું આપું છું કેમાં હોમવર્કમાં આપું છું. આવડશે કે નહીં? કોમન એક ઇક્વેશન આ ઓલો આખી ડાયાગ્રામ તો નાખો ને પછી નીચે લખતા જવાનું. ચલો, હવે આપણે વાત કરીએ ફેઝ ડાયાગ્રામ. શું ફેઝ ડાયાગ્રામ? એવું જાણવા મળ્યું કે દબાણ અને તાપમાનની વેલ્યુ બદલાવતા એક સમયે એક ટાઈમ આવે છે કે જ્યાં 3 અવસ્થા સાથે મળે છે. કઈ? ઘન પ્રવાહી વાયુ. આને નામ આપ્યું. શું નામ આપ્યું હમણાં કહીશ. આપણને કેમ નથી જોવા મળતી? ટ્રિપલ પોઈન્ટ. પછી જે અહીંયા શું મળશે સોલિડ. ટેમ્પરેચર ઓછું હોય તો શું હોય સોલિડ હોય. પછી શું મળે છે ખબર? અહીંયા લિક્વિડ મળે છે અને અહીંયા વેપર મળે. અને આ જે છે ને સ્ટેટ અહીંયા મળી જાય, અહીંયા સુધી જ વેપર મળે. અહીંથી બહાર વયા જઈએ એટલે કે T બરાબર ક્રિટિકલ પોઈન્ટ ટેમ્પરેચર. અહીંથી જો હું વધારે ટેમ્પરેચર કરું તો શું થઈ જાય? એ અવસ્થામાં પાછું ફરે નહીં. એટલે કે પાણીમાંથી વરાળ એટલે કે વેપર થયું. વેપરમાંથી હજી વધારે તાપમાન કરું તો એ વેપરમાંથી પાણી બનશે નહીં. એને શું કહેવાય? એને ક્રિટિકલ ટેમ્પરેચર. એ ક્રિટિકલ ટેમ્પરેચર પછી કોઈ દિવસ એ અવસ્થા પાછી મેળવી શકે નહીં. ઉડી ગયું પૂરું. એને શું કહેવાય? ક્રિટિકલ ટેમ્પરેચર. હવે જે આ જે છે આ એને ફ્યુઝન કહેવાય. શું કહેવાય? ફ્યુઝન કર્વ. આને શું કહેવાય? વેપોરાઇઝેશન કર્વ. નામ ઉપરથી જ છે. શું છે?
વેપોરાઇઝેશન કર્વ. અને આ જે છે એને શું કહેવાય? સબ્લિમેશન કર્વ. ક્યાં પૂછાશે આ બધું? તમારે થિયરીની પેપર લે ને, પ્રિલિમ્સ 11માની, એમાં આવું બધું થિયરીમાં પૂછાઈ શકે. બરાબર છે. તો પાણીની ટ્રિપલ પોઈન્ટ મળે છે ક્યાંક, એની વેલ્યુ આપેલી છે કાંક, આખી થિયરી છે એટલે બધું યાદ ન રહે. 0 ડિગ્રી 0 વાતાવરણ કેવું રાખવાનું ખબર? 0 વાતાવરણ દબાણ એટલે કે 0 એટમોસ્ફિયર પ્રેશર. શું આ બિંદુ જે છે એ શું હશે? 0 એટમોસ્ફિયર પ્રેશર. એટલે શું થયું? શૂન્યાવકાશ થયું. એટલે કે ફ્રી સ્પેસ. 0 વાતાવરણ દબાણ, 0 એટમોસ્ફિયર પ્રેશર. આ જે ટેમ્પરેચર છે એ કેટલા ડિગ્રી ટેમ્પરેચર કેલ્વિનમાં છે? 273.616 કેલ્વિન. શું છે? 273.616 કેલ્વિન. 616 કેલ્વિન. 273 આપણે કેટલા? 273.15 કીધું હતું ને મેં તને. એના કરતાં થોડુંક જ વધારે કરું અને આ જે હું છે 0 એટમોસ્ફિયર રાખવું તો છે ને તમને ટ્રિપલ પોઈન્ટ મળી શકે કે જ્યાં તમને ઘન પણ હશે પાણીનું શું હશે? બરફ પણ હશે, પાણીનું પાણી હશે અને સાથે સાથે વરાળી હશે. આવું આપણે જોવા નથી મળતું કેમ કે શક્ય ન બને એવું. 0 વાતાવરણ દબાણ ન શક્ય બને ને. બરાબર છે. એક વાતાવરણ દબાણ બરાબર શું છે? 1 ATM બરાબર 1.06 × 10⁵ પાસ્કલ. યાદ રાખજો, દાખલામાં પૂછાશે. 1 ATM બરાબર 1.06 × 10⁵ પાસ્કલ. આખું સમજાઈ ગયું? આના વિશે લખવાનું પછી થિયરી પૂછાય ને. આ તાપમાને આને ક્રિટિકલ ટેમ્પરેચર, ટ્રિપલ પોઈન્ટ, ક્રિટિકલ ટેમ્પરેચર પછી પાછી અવસ્થા મળી શકતી નથી. આ બધું લખવાનું. ફ્યુઝન કર્વ સિલેબસમાં છે એટલે કરાવવું પડે. થિયરી પૂછાઈ ગઈ તો આપણે તો કોના ઉપર ફોકસ કરીએ છીએ? નીટ ઉપર. આ જે પોઈન્ટ છે ને પાણીનો છે 374.1 કેલ્વિન. કેટલો છે? 374.1 કેલ્વિન. હવે વાત કરીએ આપણે ઉષ્માનું. હીટ ટ્રાન્સફર. શું? હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર છે ને 3 રીતના થઈ શકે. એક તો સોલિડમાં, એને શું કહેવાય ખબર? ઇંગ્લિશમાં મેં ગુજરાત કરી નાખ્યું. હીટ કન્ડક્શન. પેલું શું છે? હીટ કન્ડક્શન. આપણે અત્યારે આની જ વાત કરીએ કેમ કે ઉષ્માનયન છે. બીજું શું છે? ઉષ્માનયન. એનું મારે ઇંગ્લિશ જોવું પડશે. ઇંગ્લિશનું ગુજરાતી કરી નાખ્યું, મને ભૂલાઈ ગયું ઇંગ્લિશ કરતા. તો હીટ કન્ડક્શન. ઉષ્માનયનમાં શું થાય ખબર? પાણીમાં જે પાણીમાંથી વરાળમાં થાય એને શું કહેવાય? ઉષ્માનયન. એનું હું કહીશ કાલે. આજે વાત નથી કરવાના. પરંતુ જ્યારે ઘનમાં થાય તો શું આવે? હીટ કન્ડક્શન કહેવાય. પછી એક હજી આવે રેડિયેશન. રેડિયેશન એ તો ખ્યાલ છે, ઇંગ્લિશ એ જ થાય રેડિયેશન. રેડિયેશન દ્વારા પણ હીટ ટ્રાન્સફર થઈ શકે. ઓકે. કલાક થાય ને એટલે બંધ થઈ જશે વિડીયો. એટલે ધ્યાન રાખવું પડે. 10 મિનિટ ધ્યાન દેવાશે. હીટ કન્ડક્શન વિશે આખી થિયરી છે, હું વાંચતો જાઉં. હીટ કન્ડક્શન એટલે કે શું કહે છે ખબર? કે ઓબ્જેક્ટ છે, આ બીજો ઓબ્જેક્ટ છે, બંનેનો કોન્ટેક્ટ કરેલો છે. આ બંને છે ને, આ બધામાં શું હોય? મોલેક્યુલ્સ હોય.
આને છે ને હું હીટ આપું છું, પરંતુ બહુ વધારે આપું છું. એનું ટેમ્પરેચર પહોંચી ગયું ખબર 80 ડિગ્રી સેલ્સિયસ. અને અહીંયા હું આપું છું હીટ. એનું ટેમ્પરેચર પહોંચી ગયું 20 ડિગ્રી સેલ્સિયસ. બહુ ઓછી, ના 20 તો ન હોય, સોરી, 50 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 50 ડિગ્રી સેલ્સિયસ. કેમ કે આપણે અહીંયા છીએ તો 20 તો એમ ના હોય. 50 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. હવે શું થશે ખબર? આ બધાના બંને ઓબ્જેક્ટમાં શું હશે? મોલેક્યુલ હશે, છે ને? આ બંનેમાં આ જે મોલેક્યુલ્સ છે ને, એક એની કાઇનેટિક એનર્જી છે. શું હશે? કાઇનેટિક એનર્જી. એ કાઇનેટિક એનર્જીથી એ આમ તેમ મૂવ કરતા હશે. મૂવ કરતા હોય તો શું થતું હોય એનું? ઓસિલેશન. આ ઓસિલેશન છે એ કોને આપશે? બાજુનાને ઓસિલેટ, એટલે કે આ જો છે એ એનો એમ્પ્લિટ્યુડ ખબર છે ને? આ એમ્પ્લિટ્યુડ કહેવાય. એનો એમ્પ્લિટ્યુડ બહુ વધારે હોય અને આનો એમ્પ્લિટ્યુડ બહુ ઓછો હોય. કાઇનેટિક એનર્જી હશે અને ઓસિલેશન કરતા હશે. પાછા કાઇનેટિક એનર્જીથી ઓસિલેશન કરતા હશે. એકનો એમ્પ્લિટ્યુડ બહુ વધારે છે કેમ કે એની કાઇનેટિક એનર્જી કેવી છે? વધારે છે. તો એ શું કરશે ખબર? આને છે ને કાઇનેટિક એનર્જી આપશે અને પછી બેલેન્સ થશે. પછી બંનેના ઓસિલેશન કેવા થઈ જશે? સમાન થઈ જશે. બંનેના ઓસિલેશન સમાન. બંનેના બોથ oscillate with same kinetic energy. આવું થવાથી સેમ કાઇનેટિક એનર્જીથી ઓસિલેટ થવાથી બંનેની ટેમ્પરેચર કેવું થઈ જશે? સેમ થઈ જશે. એટલે કે ધારો કે 60-60 થઈ ગયું અને બંને એક સાથે ઓસિલેટ કરવા મળશે. તો આ જે કહેવાય એને શું કહેવાય? હીટ કન્ડક્શન. હીટનું શું થયું? હીટ કન્ડક્શન, કે જે એક હીટ ટ્રાન્સફરનો એક ભાગ છે, કે જે હંમેશા કહેવાય કોની? સોલિડ ઓબ્જેક્ટ માટે જ એપ્લિકેબલ છે. સોલિડ ઓબ્જેક્ટમાં શું થાય? હીટ કન્ડક્શન થાય. કેના દ્વારા? ઓસિલેશન દ્વારા, કાઇનેટિક એનર્જી દ્વારા હીટ ટ્રાન્સફર કરશે. બરાબર છે. આ બધું આખા થિયરીમાં મેં લખેલું છે, એ બધું મેં તને સમજાવી દીધું. કાલથી આપણે સ્ટાર્ટ કરશું ઉષ્મા વાહકતા, ઉસળિયામાં ઉષ્મા વહન. આ જે છે એ કમ્પ્લીટ કરશું. સમાંતર જોડાણ એટલે કે પેરેલલ એન્ડ સિરીઝ કનેક્શન ઓફ સોલિડ ઓબ્જેક્ટ, એટલે કે સોલિડ રોડ હશે, ઓબ્જેક્ટને કનેક્ટ કરેલા છે સિરીઝ એન્ડ પેરેલલમાં, એને ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે હીટ કન્ડક્શન. અને ત્યારે પૂરું થશે અને પછી આપણે ઉષ્મા નહીં અને એનું ઇંગ્લિશ નાખું ટ્રાન્સલેટ કરીને સમજાવી દઈશ. ઓકે, તો એટલું હતું આજનું લેક્ચર. કાલે મળીએ.